સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંગરવું, તમારી જરૂરિયાતથી વિશેષ સડી જાય, બગડી જાય, અતિરેક વાળી વસ્તુ સંગ્રહ કરવો નહીં. આ ચોથું વ્રત. કોઈને આપવું. અરે સાહેબ, આપણી સંસ્કૃતિ ભેગું કરવાની નથી, ભેગા મળીને ખાવાની છે વાલા, ખાવાની. નહીતર થશે શું ખબર? ભેગું કરી લેવું ને ત્યાં ડોક્ટર કહે કે ડાયાબિટીસ છે, કઈ ખાવું નહીં. પેલા આપણને એમ હોય કે ભેગું કરીને પછી ખાશું. એ ભેગું કરી લઈએ ત્યાં આપણું બધું ભેગું થઈ ગયું હોય. ભેગું કરીને ખાવું નહીં રાવણ વૃત્તિ છે, દશાનની વિચારધારા. આપણે બધા દાશરથી વિચારધારા વાળા છે. ભેગું કરીને નથી ખાવું, ભેગા મળીને ખાવું છે. આ આપણી સંસ્કૃતિ છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નો સંગ્રહ, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ બધી વ્યાખ્યાઓ ક્યાંક ક્યાંક થોડી થોડી અંશે ડિસ્ટર્બ થઈ ગઈ છે. બ્રહ્મચર્ય એટલે શું? આપણે એમ કે લગ્ન ન કર્યા હોય ને એને બ્રહ્મચારી કહેવાય. એ ખોટું. પરણેલો પણ બ્રહ્મચારી છે. તમને નવાઈ લાગશે, પરણેલો વ્યક્તિ પણ બ્રહ્મચારી ગણાય છે. કદાચ તમે કઈ સાંભળ્યું હોય તો. નિયમનમાં રહી અને પ્રજોત્પત્તિ કરવી એવા પુરુષને પણ બ્રહ્મચારી કહેવાય છે. આ બ્રહ્મચારીની સાચી વ્યાખ્યા આ છે. અજાત શત્રુની વ્યાખ્યા પણ છે. એટલે ઘણા એવું માનતા હોય કે જેને કોઈ શત્રુ ન હોય એ અજાત શત્રુ. ખોટું. આ દુનિયામાં રામનો રાવણ હતો ને સામે, શત્રુ નહોતો, તો રામને અજાત શત્રુ ન કહેવાય. જો તમે બધા વ્યાખ્યા કરતા હોય તો કે જેને કોઈ શત્રુ ન હોય એને અજાત શત્રુ કહેવાય. બિલકુલ ખોટું. શત્રુ બધાને રહેવાનું. તો અજાત શત્રુની વ્યાખ્યા કઈ? જેને શત્રુ ભલે હોય પણ પોતે કોઈને શત્રુ ન ગણે તે અજાત શત્રુ.